હેલો ગાઈસ, કેમ છો? ન્યુ વિડીયોમાં ન્યુ બ્લોગમાં સ્વાગત છે. અને આજની વિડીયો છે આપણા કંઈ એટલું બધું કલેક્શન છે ઇન્ડિયન આર્મીનું. ઇન્ડિયન આર્મી આપણે વિડીયો શૂટ કરીએ એના માટે. વિડીયો શૂટ કરવા માટે આપણે કલેક્શન શું છે ખબર છે મને? બતાવજો. આપણે AK-47 ને આપણી મિસાઇલ જોઈ લો. તમને કેવું લાગે કે આ બે વસ્તુ બતાવી? બે વસ્તુની આપણી જે નવી વિડીયો શૂટ કરવાની છે ઇન્ડિયન આર્મીની, એટલે આપણે છોકરોની પરીક્ષાઓ અને 12માની પરીક્ષાઓ પતી ગઈ, એટલે જોરદાર વિડીયો શૂટ કરવાની છે ઇન્ડિયન આર્મીની. એટલે એના માટે આપણે કંઈ કલેક્શન એટલું બધું છે કે ના પૂછે. ચલો આપણે તમને પણ એક એક કરીને બતાવીશું અને હું પણ જોઈશ કેટલું આપણા કંઈ કલેક્શન. મને નથી ખબર આટલું બધું કલેક્શન છે આપણા જોડે. ચલો આપણે જોઈએ અને પણ તમને પણ બતાવું. ચલો આપણે શરૂઆત કરીએ. આપણે કઈ શું કરીએ? આપણે AK-47 બંદૂક પહેલા આપણે મિસાઇલથી શરૂઆત કરીએ. ચલો આ આપણા પર મિસાઇલ. આવી મિસાઇલ આપણે 3 મિસાઇલ બનાવી છે. બતાવો તમને. આ 3 મિસાઇલ છે. અને આપણી મિસાઇલ કેવી રીતે બનાવી છે એ પણ તમને બતાવી દઉં, એટલે કોઈને રિયલ વસ્તુ ના લાગે. એટલે આપણે બધી ફેક વસ્તુ બનાવી છે, ખાલી આપણે વિડીયો એન્જોય કરવા માટે બનાવી છે. કોઈ આપણે એવી વિડીયો બનાવવા માટે નહીં બનાવી. ચલો પહેલા જ વિડીયોના શરૂઆતમાં કહી દઉં, એટલે આ બધું આપણા કલેક્શન છે એ બધું નકલી છે, ડુપ્લિકેટ છે. એટલે પૂઠાનું બધું લાકડાનું બધું બનાવેલું છે. એટલે તમને કોઈ પેલું લાગશે નહીં. એટલે તમને બતાવી દઉં કેવી રીતે બનાવ્યું. ચલો આ પેપર છે. પેપર એટલે એકદમ જૂઠી વસ્તુ છે. એટલે મિસાઇલ નહીં, આપણે ખાલી ફેક બનાવી, ખાલી વિડીયો શૂટ કરવા માટે તમને બતાવી દેવું આગળ પડે, તો તમને રિયલ લાગે ના. એટલે કોઈને શું કે અંદરથી અલગ લાગે. જો આ રહી લાકડાનું આપણે સ્ટીકર બનાવી છે. એટલે ઓમ કરીએ આપણે વિડીયો શૂટ કરીએ એટલે રિયલ લાગે. એટલે પછી આપણે VFX કરીને એટલે વિડીયો શૂટ કરી લઈએ. એટલા માટે તમને મને આજે બતાવી દો આપણા જે વસ્તુ જ છે. એટલે અમુક લોકોને રિયલ લાગે કે ભાઈ મને કમેન્ટ કરે છે કે આ રિયલ તો નથી. ના, રિયલ તો નથી. જો મિસાઇલ. અને ચલો આપણે કઈ મિસાઇલ કેટલી છે એ બતાવજો. આપણે પેલા AK-47 ની બાજુમાં મૂકી દઈએ. અને આ એક મિસાઇલ છે, આ એક મિસાઇલ છે. આપણે વચ્ચે શૂટ કરવા ગયો વિડીયો શૂટ કરવા માટે, એટલે હું પડેલો એકદમ ઊંચા પડેલો, ત્યારે આપડી આ મિસાઇલ તૂટી ગઈ આખી. એટલે ડુપ્લિકેટ તૂટી જાય, ખબર ને? રિયલ તો આપણને વાગે પણ તૂટે ના. ને એંગલ હતું ને બધું તૂટી ગયું. એટલે આપણે મિસાઇલને સમી કરીશું. જો વિડીયો શૂટ કરીશું તો પેલા બધું રિપેરિંગ કરીશું. એટલે મોટી કહાની એકદમ મને એક બધી સમજાયું ને. એક આ બીજી, આ તો એને હેવી મશીન છે, જોરદાર છે. AK-47 ની વાત કરીએ એટલે બધા AK-47 રિયલ માન લે, એકદમ રિયલ. પણ આપણે AK-47 રિયલ તો નથી. બતાવો તમને આ રીતે. આમ તો લાગો ને તો તમને રિયલ લાગે, પણ આ AK-47 રિયલ નથી. ચલો એનું સ્ટીકર બતાવો તમને કે કેવું લાગે. ચલો આપણે AK-47 ની બંદૂકની વાત કરીએ. એટલે આ AK-47 બંદૂક એવું છે કે આપણે આ બંદૂક ખાલી મેં જાતે ખુદ બનાવેલી, મારા જાતે ખુદ બનાવી, પહેલી વાર બનાવેલી. એટલે આ બધું મેં ખાલી એક કોયટાનું યુઝ કરેલું ને અહીં હું કટિંગ કરીને બનાવેલી. અને આ બંદૂક રિયલ એકદમ રિયલ નથી, લાકડાની બનાવી છે. બતાવો તમને લાકડું કલરમાં નહીં ખબર. આ જો અહીં લાકડું છે અને કલર બલર મારી મેં એકદમ રિયલ જેવી બનાવી. એટલે ખાલી આપણે વિડીયો શૂટ કરવા માટે બનાવી, એવું બીજું કશું. અને સ્કૂલમાં પ્રોગ્રામ હોય ત્યારે આપણે આપીએ છીએ, પણ બી કોઈ કામ માટે આપણે એવું વાપરતા નથી. કોઈ રિયલ લાગે કે આ કશું બીવડા એવું કશું નથી. આપણે ખાલી વિડીયો શૂટ કરવા માટે બનાવી, ઇન્ડિયન આર્મી માટે, બીજું કશું નહીં. અને બંદૂકની વાત કરું એટલે બહુ ખતરનાક યાદ છે આપણા બંદૂકમાં. તો સ્ટાર્ટિંગમાં બનાવે ત્યારે શરૂઆત માટે મને ચલો ખાલી 100 પીસમાં મૂકવા બનાવીશ. પછી મને હું વિડીયો શૂટ કરું છું એટલા માટે ચલો આપણે ઇન્ડિયામાં વિડીયો બનાવી એટલે એમને કામ લાગી જાય. કમેન્ટમાં જણાવજો કેવી લાગે છે તમે. બીજા લોકો કમેન્ટ તો કરે છે પણ એ હેવી નહીં કરતા. એટલે તમે કરો કે કેવી લાગે લાકડાની બંદૂક, રિયલ લાગે કે પેલું લાગે. અને જોરદાર બનાવી છે. એના માટે બહુ અલગ સ્ટોરી છે, હું તમને પણ સમજાવીશ. ચલો આપણે બીજી AK-47 ની વાત કરીએ. AK-47 આનાથી અલગ છે એ બંદૂકો. ચલો એની શરૂઆત કરીએ. ચલો તમને અસલી ખજાનો તો હવે બતાવીશ. એટલે પેલા આપણે આ સાફ કરી નાખીએ. તો ઓફિસમાં તો ધૂળ એટલે કોઈ એટલું બધું સાફ કરનાર નથી, કોઈ નવરા નથી. એટલે સ્ટોરી માટે જો બતાવો આગળ આવતો. જો લાવો અસલી ખજાનો તો આ જ છે. ચલો એક એક કરીને બતાવું તમને કેવી છે. પછી કમેન્ટમાં જણાવજો. અને કમેન્ટ તો તમે કરતા નહીં, મને ખબર છે. વિડીયો જરીક જો ક્લિક કરી નાખો, પણ જરા વિડીયો આખી જો મારી કેટલી મહેનત લાગી છે વિડીયોમાં. તો જો સપોર્ટ કરો યાર, પ્રેમ આપકારો તો મને નવી વિડીયો બનાવતા ભાવે. ચલો બીજું બધું ચાલતું હજુ બધું દૂર થઈ ગઈ છે. જોઈ પેલા તમને આ બતાવું. જો આ બંદૂક બનાવી એટલી બધી મહેનત થી બનાવી મેં. કેટલા એક મહિનામાં કેટલી 10 બંદૂકો બનાવી દીધી. કમ કે નથી બનાવવાની, પણ કે સ્કૂલમાં જે પ્રોગ્રામમાં આપણને બોલાયેલા, કે સ્કૂલમાં પ્રોગ્રામમાં કે આપણે આવું છે તો મેં છોકરા માટે તૈયારી રેડી કરી નાખી. એટલે 1 મહિના નહીં 15 દિવસમાં બધી બંદૂકો રેડી કરી, કલર બલર મારી. એમનો સ્કૂલમાં પ્રોગ્રામ તો ઇન્ડિયન આર્મીનો, અને એમને પણ મેં ડાન્સ શીખવાડેલો, જોરદાર છે. આ રહી વિડીયો, જો લિંક બાયોમાં છે, ઓપન કરીને જોજો કેવો ડાન્સ કર્યો છે છોકરાએ. પછી કમેન્ટ કરજો.
ચલો વાત કરીએ. અરે આપણે ચોપડી સેવન બંદૂક ઓનમે પણ બોલાય એટલે કે ઓની સ્ટોરી પણ અલગ છે અને બીજી બધી બંદૂકો છે બતાવું. આપણા કને એક છે પછી બે છે. આરી બીજી બહુ જોરદાર કલેક્શન છે. આપણે નવી વિડીયો શૂટ કરવા માટે આ દોરીની વાત કરું, જયારે હું એક વિડીયો શૂટ કરતો ને ત્યારે એકદમ પડી ગયેલો અને ભરાઈ ગયેલું ટોટે આખી આપડી દોરી તૂટી ગઈ. જોરદાર નથી એ વિડીયો શૂટ કરે આખો દિવસ હું ગાડો થઈ ગયો. ચલો આ બીજી એક ની વાત કરીએ બંદૂકની. વિડીયો ચાલુ બકા હવે જોઈ લો બીજી બટન બનાવતા તો ને એમાં એટલી એવી બંદૂકો છે હજુ રિપેરિંગ કરવાનું બાકી છે. એ પણ તમે અલગ બ્લોગ બતાવીશું કેવી રીતે રિપેરિંગ ને અલગ રીતે આ રહી બહુ બનાવેલી છે. આ રહી બીજી એટલી છે મળે નહીં ગણી પણ આપડા કાંઈ એટલું કલેક્શન છે ને વિડીયો આખી પિક્ચર બની જાય એટલી બની છે. એ પણ અરે આપડી AK-47 નું કલેક્શન ને એની વાત કરું અને એમને આપડી બંદૂકો તૂટી ગઈ છે બતાવું. એટલે બહુ અલગ અલગ કિસ્સો છે. અમે એક વિડીયો શૂટ કરવા ગયેલા જોરદાર. એ વિડીયો તો યુટ્યુબ પર આવી નથી કેમ કે તે દિવસ મૂળ વગરની વિડીયો હતી અને તે શૂટિંગ એ સારું નતું થયું ને કેમેરામાં શૂટ કર્યું હતું એનું વોઇસ જ બેસી ગયેલું. આખી વિડીયો શૂટિંગ પડ્યો અને ખર્ચો માથે પડેલો. આપણે 2-3 હજાર રૂપિયા ખર્ચો હતો એક માથે પડેલો. અને AK-47 ની બંદૂકની વાત કરું છે કિશનભાઈ આગળ જો આપણે એ દિવસ શું થયેલું કે જે ફાઇટિંગ સીન હતું ફાઇટિંગ સીનમાં આપણી બંદૂકો પાઈ ગયેલી પડેલા ને એટલે બધા આખી બંદૂકો આપણી તૂટી ગઈ. એ બીજી વાર રિપેરિંગ કરીશું. અને બીજી એક બંદૂકની વાત કરી આ બંદૂકની એવી ખાસિયત છે કે આ બંદૂક હું વહેલી વાર શૂટ કરવા ગયો ત્યારે શું કરું બંદૂક જ નહીં રહી ગયેલી શૂટિંગ લોકેશન પર. વિચાર કરું બંદૂક કઈ ગઈ આપડી તો બધા શૂટિંગ કરી ગયા ફરી ઘરે સારી બંદૂક તો આપડી રહી ગઈ તો પછી પાછો ગયો અને સારું બંદૂક ના મળી તો પછી એકદમ ધીમે રહી તો બંદૂક અંદર નીચે પડી રહેલી હતી. બહુ અલગ અલગ કિસ્સા છે આ બંદૂકોના. મને હજી ચડે તમને કહેતા એક દિવસ આપણે લાઈવ કરીશું. લાઈવમાં તમને બતાવીશ કે આપણે બંદૂકોના કિસ્સા શું છે અને શું કેવી રીતે છે. તો બંદૂકો ગણી નાખીએ આપણે પછી તમને બતાવી દઉં. બહુ અલગ અલગ કિસ્સા છે એટલે મને હસવું ચડે વિડીયોમાં. જો આપણા ઘરે 1 2 3 4 5 6 7 8 9 બંદૂકો છે આપણા ઘરમાં. અને 9 બંદૂકને આપણે જેવી એટલે સ્ટોરી જોરદાર છે આપણા ઘર અને વિડીયો જોરદાર શૂટિંગ કરવાનું છે. એમાં ફાઇટિંગ સીન છે કોમેડી સીન છે પણ બહુ અલગ અલગ કિસ્સા છે. એટલે સ્લો બહુ જોરદાર શૂટિંગ છે. એમને તમારે આવું હોય તો હું તમને ઇન્સ્ટાગ્રામ પર મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અહીંયા MDT નિતેશ ને એમને ફોલો કરી દો. એમનો તમારે જે વિડીયો તે દિવસ આગળ દિવસ વિડીયો નાખી દઈશ અઠવાડિયા મહિના પહેલા નાખી દઈશ તો તમારે એટલે ખબર પડે કોન્ટેક્ટ કરતા. એટલે એમને કોન્ટેક્ટ નંબર નહીં આવું કહું કે અમુક લોકો કોન્ટેક્ટ કરીને ખાલી પણ મારે છે. એટલે તમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એમાં તમે કમેન્ટ કરીને મેસેજ કરી દેજો કે અમારી વિડીયો શૂટિંગમાં આવું છે તો તમને લોકેશન પણ આપી દે અને આપણે ઇન્ટરવ્યુ લઈ લઈશું કે કેવી રીતે વિડીયો શૂટ કરવાની એ છે. ને આપણે AK-47 ની બધું વાત કરીએ. આપણે આપણા આટલું કલેક્શન છે ને આપણે તમે આપણે 3 મિસાઇલો શીખી 3 મિસાઇલો છે ને AK-47 ની બંદૂકને મને બહુ જોરદાર ગમે છે ટૂંકમાં. એટલે આ બંદૂક હું યુઝ કરું જોરદાર એક નંબરની બંદૂક છે. કમેન્ટ કરીને જણાવજો બંદૂકની આ વિડીયો કેવી લાગી કલેક્શન ની. ને ખાલી એક કમેન્ટ કરશો ને આટલું એક કમેન્ટ સ્ટોરી બોરી રીતે કે અમે એવી રીતે વિડીયો શૂટ કરીશું જોરદાર વિડીયો શૂટ કરીશું ને બહુ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં. ખાલી તમે કમેન્ટ નહીં કરતા લાઈક નહીં કરતા ફોલો નહીં કરતા શેર નહીં કરતા. ખાલી ઇન્ડિયન આર્મી માટે હું બહુ અલગ રીતે બનાવું છું. આપણે બહુ અલગ રીતે બનાવીએ એટલે ઇન્ડિયન આર્મી માટે બનાવું છું. જરી દેશભક્તિ લાઈન છે એ પણ બનાવું છું. જોરદાર બનાવું છું. ખાલી એક કમેન્ટ કરશો ને સાહેબ તો મને ખબર પડશે આ કેટલા લોકો જોવે છે. કઈ ગામમાંથી જો છો એ મને કમેન્ટ કરો. હું એ ગામનું નામ પણ આલું વિડીયોમાં આલું. ઇન્સ્ટાગ્રામ પર ફોલો નહીં કરો ફોલો કરી લો તો તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો બેક પણ આપીશ અને જોરદાર કમેન્ટ કરશો એ કમેન્ટ પર તમારું નામ પણ રાખીશ. ત્યાં ભાઈ મને કમેન્ટ કરો તેના પર સ્ટોરી બનાવી છે મેં અને જોરદાર શૂટિંગ કરવાનું છે. આફર તો બહુ ભારે શૂટિંગ કરવાનું છે. આવો પ્રેમ આવો સપોર્ટ આવતા રહેજો તો અમે જોરદાર ઇન્ડિયન આર્મીની શૂટિંગ કરીશું. મળીશું નવા વિડીયોમાં નવા બ્લોગમાં. અને તમને આ વિડીયો સારા લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મસ્ત મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ જય ભારત. કમેન્ટ કરવાનું બોલતા નહીં ઇન્ડિયન આર્મી માટે #ઇન્ડિયન આર્મી. જય હિન્દ.